अंग भस्म लगाया गले नाग लिपटाया, अंग भस्म लगाया गले नाग लिपटाया, हमें मृत्य दिखा दे भोला, पी के भंग प्यालिया, हो पी के भंग प्यालिया, हो पी के भंग प्यालिया, हो पी के भंग प्यालिया। नमस्कार, હું ડૉક્ટર કૃણાલ જોશી આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાત કરવી છે શિવજીના પરિવાર વિશે। તો એક તો મહાદેવજીનું જે ચરિત્ર છે એ બોધમય છે। શિવજીનું ચરિત્ર કેવું છે? વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ, યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે। બીજરૂપી ચંદ્રમાં મહાદેવજીને શરણે ગયો, મહાદેવજી એનો સ્વીકાર કર્યો। તો મહાદેવજી સાથે માતાજી છે। તવ શક્તિ વામાંગે સ્થિતા, હે ચંદ્રિકા અપરાજિતા। તો મહાદેવજી વિશ્વાસનું પ્રતીક છે, પાર્વતી માતાજી એ શ્રદ્ધા છે, કાર્તિક સ્વામી એ પુરુષાર્થ છે, અને ભગવાન ગણેશજી એ વિવેકનું સ્વરૂપ છે। ભગવાન ગણેશજી અનાધિદેવ તરીકે છે, પણ એ મહાદેવજીને ત્યાં પ્રગટ્યા છે। પણ મહાદેવજી અને માતાજી એમને એક દીકરી પણ હતી, એ દીકરીનું નામ હતું ઉષા। કેટલાક ઓખા પણ કહે છે, કોઈ અશોક સુંદરી એવો પણ શબ્દ વાપરે છે, પણ એ ઉષા એનું નામ હતું। અને એ ઉષાને ભૂતલ ઉપર જવાની ઈચ્છા હતી। એક કથા એવી પણ છે કે જ્યારે પાર્વતી માતાજીએ ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય કર્યું, પહેલા તો ગણેશજી બાલ સ્વરૂપે પ્રગટ્યા, પણ મહાદેવજીનું અને ગણેશજીનું યુદ્ધ થયું। એ સમયે ગણેશજીના મસ્તકનું છેદન કર્યું। જ્યારે છેદન મહાદેવજીએ કર્યું, પાર્વતી માતાજી ક્રોધિત થયા છે। દેવર્ષિ નારદજી બધા દેવો વિચારે છે કે હમણાં સૃષ્ટિનો નાશ થઈ જશે। તો માતાજીને પૂછ્યું કે તમારો ક્રોધ કેવી રીતે શાંત થાય? ત્યારે કહ્યું કે મારા દીકરાને સજીવન કરો। તો ભગવાન ગણેશજીના ધડની સાથે ગજનું મસ્તક જોડ્યું। વિષ્ણુ ભગવાન ગજનું મસ્તક લઈ આવ્યા અને ધડ સાથે જોડ્યું। ભગવાન ગજાનન કહેવાણા, ગજ મુખ કહેવાણા। પણ એ સમયે ઉષા કહેતા ઓખા, એને પાર્વતી માતાજીએ કહ્યું કે તારા ભાઈનું, તારા પિતાજી સાથે યુદ્ધ થયું, તે મને જણાયું નહીં, માટે હું તને શ્રાપ આપું છું કે તારે મૃત્યુલોકમાં જવું પડશે અને તું કોઈ દૈત્યને ત્યાં અવતરીશ। ત્યારે ઉષાએ ક્ષમા માંગી કે મારા અપરાધને ક્ષમા કરો। ત્યારે ક્ષમા આપતા કહ્યું કે દૈત્યને ત્યાં તો અવતરીશ, પણ કોઈ દેવ તને પરણી જશે। પણ આ પ્રસંગ, એમાં પણ મહાદેવજીની લીલા છે। એક તો ભગવાન ગણેશજી અનાધિદેવ છે, અને ગણેશજીએ વચન આપ્યું હતું કે હું તમારે ત્યાં પ્રગટીશ, એટલે પ્રગટ્યા। અને બીજી વાત એ છે કે પ્રહલાદના પુત્ર વિરોચન, વિરોચનના પુત્ર બલિરાજા અને બલિરાજાના બાણાસુર। આ બાણાસુર એ મહાદેવજીનો ભક્ત હતો। બાણાસુરે 1000 હાથથી મૃદંગ વગાડ્યું અને મૃદંગ વગાડી મહાદેવજીને પ્રસન્ન કર્યા। પણ એ બાણાસુરને કોઈ સંતાન હતું નહીં,
એટલે જે આ પાર્વતી માતાજી અને મહાદેવજીના દીકરી ઉષા કહેતા ઓખા કહેતા અશોક સુંદરી એ મહાદેવજીએ બાણાસુરને પ્રદાન કરી. અને પછી તો કથા બહુ પ્રસિદ્ધ છે કે બાણાસુરનું ભગવાન દ્વારકાધીશ સાથે યુદ્ધ થયું અને પછી તો હરિ અને હર બંનેનું મિલન થયું. બાણાસુર એને પોતાની દીકરીના વિવાહ અનિરુદ્ધ સાથે કર્યા. પણ આજે વાત કરવી છે શિવજીનો પરિવાર અને એમાં આ અશોક સુંદરી દીકરી કેવી હોવી જોઈએ એ વિષય પર કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે બેટા તું મારે ઘેર આવી છે પુત્રવધુ બનીને, તું કંઈક માંગ. ત્યારે આ ઓખાએ કહેતા ઉષાએ કહ્યું કે મારા પિતાજીને કોઈ સંતાન નથી, મને ભાઈ મળે, મારા પિતાજીને સંતાન મળે, વંશ વૃદ્ધિ થાય એવું કંઈક કરો. ભગવાને આશીર્વાદ આપ્યા. એટલે આપણે ત્યાં જે પંક્તિ છે કે પુત્રી પવિત્ર કિએ કુલ દો, દીકરી જે છે એ બે કુળને તારે, એ આ પ્રસંગથી ચરિતાર્થ થયું. અને એ શિવજીના પરિવારમાં જ સંભવી શકે. મહાદેવજીનો જે પરિવાર છે એમાં ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ, એ જે ભાવના છે એ ભાવના પછી ભગવાન ગણેશજી હોય, ભગવાન કાર્તિક સ્વામી હોય કે ઉષા હોય કહેતા ઓખા, તો દરેકના મનમાં આવી ભાવના છે. એટલે જ કીધું કે વેશધારી 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 ભોળા કેવા વેશધારી, ઊંચા શિખર પર રે છે કલડો, ઊંચા શિખર પર રે છે કલડો, એને નડતી નથી મોંઘવારી, ભોળા કેવા વેશધારી. તો ભગવાન શિવજી નિરપેક્ષ છે, પણ સંગચ્છદ્વમ સંવદદ્વમ, હળી મળીને રહીએ એ ભાવના શિવજીના પરિવારની છે. આજે ઘર અને મકાન બેમાં ફરક છે. મકાન એને કહેવાય કે જ્યાં ખુરશી સેટ હોય, સોફા સેટ હોય, એને મકાન કહેવાય. પણ ઘર એને કહેવાય કે જ્યાં બધાના મન એક હોય, જ્યાં ત્યાગની ભાવના હોય. અને આવી ભાવના ઉષાની હતી. તો એ જ શિવજી દરેકના મનમાં આવી ભાવના પ્રગટાવે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.